મહત્વના સમાચાર સામે આવી રહ્યા છે સાબરકાંઠાથી। સાબરકાંઠા જિલ્લામાં કોંગ્રેસ લોકસભાના ઉમેદવાર તુષાર ચૌધરીનું નિવેદન। ગત વિધાનસભામાં સૌથી વધારે ફાયદો આમ આદમી પાર્ટીથી ભાજપને થયો। કેજરીવાલને જેલમાં મુકાતા ગઠબંધન તૂટ્યું। સાબરકાંઠામાં હવે સમીકરણ બદલાયા। આજે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસની બેઠક તમામ હાજર। આમ આદમી પાર્ટી હવે કોંગ્રેસને કરશે સપોર્ટ। તુષાર ચૌધરીનું નિવેદન। એવા રાજકમલસિંહ પરમાર, પીટીવી ન્યૂઝ, સાબરકાંઠા। ગત વિધાનસભાની ચૂંટણીની આપણે વાત કરીએ તો એ વખતે ત્રિપાખીયો જંગ હતો, જેના કારણે મતોનું વિભાજન થઈ ગયું હતું। આ વખતે અમારું ઇન્ડિયા ગઠબંધન બન્યું છે, એના કારણે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ સાથે મળીને ચૂંટણી લડી રહ્યા છે। એટલે જે આમ આદમી પાર્ટીના ઉમેદવારોએ જે મત મેળવેલા હતા એ સીધા કોંગ્રેસમાં આવશે, તો આ જીત અમારા માટે બહુ સરળ છે। બિલકુલ થઈ જ ચૂક્યું છે ઇન્ડિયા ગઠબંધનમાં। આજે પણ તમે જોયું કે મિટિંગમાં પણ આમ આદમી પાર્ટીના બધા આગેવાનો અહીંયા હાજર રહ્યા હતા, ને બીજી બારડોલી લોકસભામાં હું પ્રચારમાં હતો ત્યાં પણ એ લોકો હાજર રહ્યા હતા।